શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી બાલકૃષ્ણ લાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. સદગુરુ મુક્તાનંદ સ્વામી દરબાર દાદા ખાચરને પ્રેમથી અમૃતમય શ્રી હરિચરિત્રની કથા સંભળાવે છે. તે વાત હું તમને કહું છું. દાદા ખાચરે જે સમાધાન કરાવ્યું તે ઋણને ચૂકવવા તેના પ્રેમથી એકવાર ભાવનગર ઠાકોર સાહેબ ગઢપુર આવ્યા. શ્રીહરિએ આ વખતે વજયસિંહજી ઠાકોર સાહેબના દરજા પ્રમાણે તેમનું ઘણું સ્વાગત કરાવ્યું. જ્યારે ઠાકોર સાહેબ દાદા ખાચરના દરબારમાં આવ્યા ત્યારે શ્રીહરિવર પણ તેમની સન્મુખ ગયા. છડીદારોએ છડી પોકારી અને તે વખતે ત્યાં જય જયકાર થઈ ગયો. પછી શ્રીજી મહારાજે ઠાકોર સાહેબનો હાથ પકડ્યો અને તેમને દરબારગઢમાં સાથે લઈ ગયા. ગુલાબનો હાર પહેરાવ્યો અને બિછાવેલી એક પાટ ઉપર પોતાની પાસે બેસાડ્યા. તે વખતે એક ચારણ ભક્ત હતો. તેણે બ્રહ્માનંદ સ્વામીનો રંગ રચેલો છંદ ગાયો. જે અવિનાશી પ્રભુ શ્રીહરિએ અનેક અવતારો લીધા છે અને હજી પણ લાખો અવતારો ધરશે. વળી જે સહજાનંદ સ્વામીએ સૌના હૃદયમાં વિલસી રહેલું પરમ અનુપમ વ્યાપક સ્વરૂપ ધાર્યું છે. આ સર્વે વ્યાપક નિત્ય સ્વરૂપ અને કંઈક નિમિત્તે ધારેલું અવતાર રૂપ તે બંને માયારહિત દિવ્ય અનુપમ છે. લાડુદાન કહે છે એ સ્વરૂપોનું અવલંબન લઈને મોટા મોટા મુનિઓ પણ જેની આરાધના કરે છે તે પોતે આ સહજાનંદ સ્વામી પ્રગટ સત્ય સ્વરૂપ છે. આ જે સહજાનંદ સ્વામી છે તેમણે જ મત્સ્ય અવતાર, કચ્છ અવતાર અને વરાહાદિક અવતારો ધાર્યા હતા. તેમણે જ નૃસિંહ રૂપ ધારણ કરીને દુષ્ટ હિરણ્યકશિપુને માર્યો હતો. તેમણે જ વામન સ્વરૂપ ધારણ કરીને 3 પગલામાં ત્રિલોકી લઈ લીધી હતી. વળી તે જ ફરસી ધારણ કરનારા પરશુરામ થયા હતા અને તે જ રઘુપતિ રામચંદ્ર થયા કે જેનો જય જયકાર કહેવાય છે. અને આ જ શ્રીહરિ શ્રી કૃષ્ણ બુદ્ધ અને કલ્કી રૂપે થાય છે. તેનો જો મેળાપ થાય તો સંસારનો ભ્રમ ટળે છે. લાડુદાન કવિ આવા કેટલાક અવતાર કહે છે પણ તે બધાયનું કારણ આ પ્રગટ સહજાનંદ મને મળી ગયા છે તે છે. માટે મને તો તે સર્વે સ્વરૂપની પ્રાપ્તિ આ સહજાનંદ સ્વામી મળવાથી થઈ ગઈ છે. ભાવનગર ઠાકોર સાહેબ ચારણી શૈલીના છંદને સમજવામાં નિષ્ણાત હતા. એટલે તેઓ આ ઉપરના છંદોનો બધો જ અર્થ તરત જ સમજી ગયા અને એટલે જ શ્રીહરિનો મહિમા તેમને ઘણો સમજાયો.
ત્યાર પછી શ્રીહરિએ તેમને કહ્યું કે અમે આ ગઢપુરમાં પૂરા 25 વર્ષથી રહીએ છીએ, પરંતુ તમારા રાજ્યને કોઈ જાતનું નુકસાન થાય એવું કોઈ કામ અમે ક્યારેય કર્યું નથી. અમારા સંતોએ આપેલા શુભ ઉપદેશથી જ સમાજમાં દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર આદિ અનેક દૂષણ છૂટી ગયા સૌને છે અને અનેક મનુષ્યો સદાચારમય જીવન જીવી રહ્યા છે. આવા પવિત્ર ઘણા જ ભક્ત થયા છે. ભગવાનમાં અતિ સ્નેહવાળા આ અમારા સંતો અને આ દાદા ખાચર જેવા ભક્તો આજ સુધી બ્રહ્માંડમાં ક્યારેય થયા નથી. ઠાકોર સાહેબ, આવો જે અમારો સત્સંગ છે તે જ આપના રાજ્યની શોભા છે. આ દાદા ખાચરે બધી જ જાતની તકરાર મટાડી દીધી છે. આ દાદા ખાચરે ઘણી મહેનત કરીને ખુમાણ દરબારો અને તમારા બંનેમાં પરસ્પર સારું સમાધાન ઘણા ભાવથી કરાવ્યું છે. કેટલાક લોકો અમારી બાબતમાં આપની આગળ એવું બોલે છે કે સહજાનંદ સ્વામી ગઢડામાં રહે છે અને તેમણે હથિયાર રાખવા માટે કોઠો બનાવ્યો છે. આવી વાત કરીને આપને ભરમાવ્યા છે. પરંતુ અમે તો અહીંયા શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર બનાવ્યું છે. અરે, અમે કેટલાક દેવી પૂજક જ્ઞાતિ જેવા લોકોને પણ વૈષ્ણવ બનાવ્યા છે. અમે આપના રાજ્યની વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિ ક્યારેય કરતા નથી. જેનાથી રાજ્યની પુષ્ટિ થાય એવી પ્રવૃત્તિ અમે કરીએ છીએ. ખુદ આપ પોતે જ બધું જુઓ, પછી જે તમને સાચું લાગે તે અમને કહેજો. શ્રીહરિના આવા શબ્દો સાંભળીને વજયસિંહજી ઠાકોર 2 હાથ જોડીને બોલ્યા, હે પ્રભુ, અત્યારે મારો આત્મા એમ કહે છે કે આપ તો પરમાત્મા છો. એટલા માટે તો હે મહારાજ, આપનું દિલ દરિયા જેવું વિશાળ છે. મેં જાણે અજાણે આપનો અપરાધ કર્યો હોય તે આપ મને ચોક્કસ ક્ષમા કરજો. જો ક્ષમા નહીં કરો તો મને દિલમાં ઘણો જ ખેદ રહેશે. વળી આ દરબાર દાદા ખાચરને અમારી રાજ્ય સત્તા તરફથી કાંઈક દુઃખ સહન કરવું પડ્યું હોય તો તે બાબતમાં પણ હું આપની પાસે ક્ષમા માગું છું. અત્યારે આ મંદિર જોઈને મારું દિલ ખૂબ ઠરે છે. પછી શ્રીહરિએ તેમને યોગ્ય સુંદર ભેટો આપી. મીઠાઈ ભરેલા 2 થાળ તેમને ભેટમાં આપ્યા. પછી શ્રીહરિ તેમને મંદિર ઉપર લઈ ગયા અને ત્યાં શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા. આ ભાવનગરના ઠાકોર વજયસિંહજી મહારાજે પાર્ષદ ભગુજીના ઘણા વખાણ સાંભળ્યા હતા અને તેની શૂરવીરતાની ઘણી વાતો પોતાને કાને સાંભળી હતી. એટલા માટે જ્યારે તે સભામાં આવ્યા ત્યારે સુગ્ન ઠાકોર સાહેબે ભગુજીને સભામાં બોલાવ્યા. જ્યારે તેમના શરીર ઉપર હથિયારોના ઘાવ જોયા ત્યારે રાજી થઈને તેમના વખાણ કર્યા. પછી તેમની શૂરવીરતા માટે તે ભગુજીના માથે પાઘડી બંધાવીને પુરસ્કાર આપ્યો. પછી ઠાકોર સાહેબે શ્રીહરિને ભાવનગર પધરાવવાનું આમંત્રણ આપ્યું. ભાવનગર તમે પધારો એમ પધારવાનું આમંત્રણ આપ્યું અને તેઓ પાછા ભાવનગર ગયા. ત્યાર પછી શ્રીહરિએ વિક્રમ 1885ના વર્ષની આનંદકારી વસંત પંચમી આવી તેનો ઉત્સવ ગઢપુરમાં ખૂબ કર્યો અને સૌને અત્યંત ખૂબ સુખ આપ્યું. બધા જ પ્રદેશોમાંથી જે હરિભક્તો આવ્યા હતા તે બધાને અત્યંત સુખી થયા. તે બધા જ ખૂબ સુખી થયા. ફાગણ સુધી એકાદશીના દિવસ સુધી શ્રીહરિ ગઢપુરમાં રહ્યા.
ફાગણ સુધી બારસને દિવસે પારણા કરી શ્રીહરિ તત્કાળ વડતાલ જવા નીકળ્યા. સખાઓ, પાર્ષદ અને સંત મંડળો એ સૌને મહારાજા ધીરાજ શ્રીહરિ સાથે લઈને ચાલતા થયા. રસ્તામાં જ્યાં હરિભક્તોના ગામ આવતા હતા ત્યાં શ્રીજી મહારાજ રાત રોકાતા હતા. રસ્તાના ગામમાં હરિભક્તોને દર્શન દેતા દેતા શ્રીહરિ બુદ્ધેજમાં આવીને રાત રહ્યા. પછી ત્યાંથી સવારે શ્રીહરિ ચાલ્યા તે ઇન્દ્રણજ ગામ ગયા. ત્યાં વાંક નામનું તળાવ છે. શ્રીહરિ તળાવ કિનારે હતા ત્યારે ત્યાં 400 જેટલી ગાયો શ્રીહરિના દર્શન કરીને એકદમ ઘણી પ્રેમાતુર થઈ ગઈ. તેમાંથી 9 ગાયો તો પોતાનું પૂંછ ઊંચું ચડાવી દોડીને જ્યારે મહાપ્રભુની સમીપે આવી ત્યારે તેને દેખીને શ્રીહરિ બોલ્યા કે બધા ઘોડેસવારો સાથે ભેળા રહેજો. જ્યારે બધા ઘોડેસવારો એકઠા થયા ત્યારે તે 9 ગાયો શ્રીહરિની પાસે આવી. પ્રવીણ શ્રીહરિ બધા જ ઘોડેસવારોની સાથે ઊભા રહ્યા. તે 9 ગાયોએ શ્રીહરિ સહિત સૌની 7 પ્રદક્ષિણા કરી. પછી ધર્મપુત્ર શ્રીહરિએ હાથ ઊંચો કર્યો તેથી તે ગાયો તત્કાળ ધણમાં ચાલી ગઈ. આ આશ્ચર્ય જોઈને ગોવાળ બોલ્યા કે આમાં કોઈ મોટા પુરુષ છે. આવા મધુર વચન કહીને ગોવાળોએ શ્રી સ્વામિનારાયણને ભગવાન જાણી વંદન કર્યા. પછી તેઓ ગયા. પછી ધર્મપુત્ર શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે હાડેવા ગામ જઈને ત્યાં રાત રોકાયા. ત્યાંની ખળાવાડમાં જઈને ઉતારો કર્યો. તે ગામના બધા જ લોકો દર્શન કરવા માટે આવ્યા અને સૌએ મનભાવતી ચીજો લાવીને શ્રીહરિની સેવા માટે આપી. પછી ત્યાંથી ભક્તિના લાલ શ્રીહરિ સવારમાં ચાલ્યા તે અલિન્દ્રા થઈને પલાણા ગામ ગયા. પછી ત્યાંથી વસો થઈને સૌને દર્શન દેતા દેતા શ્રીહરિ પ્રભુજી વડતાલ પધાર્યા. તે દિવસે સંવત 1885ના ફાગણ સુધી પૂનમની તિથિ હતી. શ્રીહરિના આવવાથી વડતાલવાસી બધા જ ભક્તો ખૂબ જ આનંદ પામ્યા. ધામધૂમથી વડતાલમાં આવીને પ્રિયતમ શ્રીહરિએ હરિમંડપમાં ઉતારો કર્યો. પછી શ્રીહરિએ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા અને બપોરે જમ્યા. પછી થોડી વાર સૂતા. હુતાશનીનો સારો ઉત્સવ થશે એમ જાણીને અપાર ભક્તજનો ત્યાં આવ્યા હતા. બીજે દિવસ ફૂલદોલનો ઉત્સવ કર્યો અને તેમાં સૌએ ખૂબ લાભ લીધો. તે સમયે ત્યાં શ્રીહરિએ દીનાનાથ ભટ્ટને શીરપાવ આપ્યો. દીનાનાથ ભટ્ટ તે બધો જ શીરપાવ લઈ ઘેર જતા હતા. ત્યાં રસ્તામાં ચોર મળ્યા. તે કોળી લોકોએ કહ્યું, એ બ્રાહ્મણ તું અમને ભાંગ આપ. ત્યારે ધ્રુજતા ભટ્ટજી બોલ્યા, હું ભાંગ ખાતો નથી. ત્યારે એક કોળી બોલ્યો કે તેની પાસે જે વસ્તુ હોય તે લઈ લો, આ તો આંકડા ઉપરનું મધ છે. પછી તેનો જે થેલો હતો તે આંચકી લીધો અને દીનાનાથ ભટ્ટને ઘણો ત્રાસ આપ્યો. જ્યારે ભટ્ટની માથા ઉપરથી પાઘડી પડી ગઈ ત્યારે રડતા અને આજીજી કરતા તે બોલ્યા, મને દુર્બળ બ્રાહ્મણ જાણીને અને ગરીબ માનીને જે કંઈ મારું લીધું હોય તે પાછું આપી દો. ત્યારે તે કોળી કહે, હું તને ઓળખું છું, તું સહજાનંદ સ્વામીને બહુ ઠગે છે. આવું બધું બોલીને ચોર જતા રહ્યા. ત્યાર પછી દીનાનાથ ભટ્ટ પાછા વડતાલ આવ્યા અને શ્રીહરિને બધા જ સમાચાર કહ્યા. ત્યારે ઉદાર શ્રીહરિએ તેમને ધીરજ આપી. શ્રીહરિએ તે ચોરોની તપાસ કરવા માટે નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી બંનેને રાખ્યા. આ બંને સંતોએ જોબનપગી દ્વારા આ કામ પાર પાડ્યું.
પછી શ્રીહરિએ બીજા બધા જ હરિભક્તોના સંઘને જવા માટે રજા આપી અને પોતે પણ ત્યાંથી નીકળવા માટેની તૈયારી કરી. સાથે પાર્ષદો અને થોડાક ઘોડેસવારો લઈને ચાલવાનો વિચાર કર્યો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ તે સમયે વિચાર કર્યો કે શ્રીહરિ જાય છે, પણ તેમને માટે થાળ કોણ કરશે? રસ્તામાં ભક્તપતિ શ્રીહરિ તો જલ્દી ચાલશે અને મુકુંદાનંદ વર્ણી વૃદ્ધ થયા હોવાથી સાથે પહોંચી શકશે નહીં. એટલા માટે બીજા કોઈને મોકલીએ કે જે રસ્તામાં ઉતાવળા ચાલી શકે. આમ વિચારીને નિત્યાનંદ સ્વામીએ પોતાના શિષ્ય શૂન્યાતીતાનંદ સ્વામી અને સુખ દુઃખાદિક દંડથી રહિત વૈકુંઠાનંદ વર્ણી ઇત્યાદિ 4 જેટલા સંતોને શ્રીહરિની સાથે જવા માટે તૈયાર કર્યા. સમગ્ર વિશ્વના આધાર પ્રભુ શ્રીહરિ વડતાલથી વિદાય લઈને ચાલ્યા તે સિંજીવાડા જઈને રાત રહ્યા. ત્યાંના પ્રેમી ભક્ત પ્રભુદાસ બારોટ વગેરે શ્રીહરિની પાસે આવ્યા અને પાટીદાર રખીભાઈ આદિક ભક્તો દોડી આવ્યા. સૌ શ્રીહરિને પગે લાગ્યા અને રસોઈ કરાવી. વૈકુંઠાનંદ વર્ણીએ થાળ કર્યો અને શ્રીહરિ જમ્યા. તે પછી સૌ ભોજન કરી શ્રીહરિની આગળ આવીને બેઠા. બુદ્ધિશાળી બારોટોએ પંડિતની જેમ શ્રીહરિને પ્રશ્ન પૂછ્યા. કરુણાનિધાન શ્રીહરિએ તેના ઉત્તર આપી તેમના બધા જ સંશય ટાળ્યા. પછી પ્રભુદાસ બારોટે સ્તુતિ કરતાં કહ્યું, અહો હે નાથ કૃપાનિધિ, આપ તો અક્ષરાતીત પરમ વિચક્ષણ અને જગતના આધાર છો. તો હે જગતના સ્વામી, આપનો જય થાવો, જય થાવો. આ રીતે સ્તુતિ કરી શ્રીહરિ સિંજીવાડામાં રાત રહ્યા. પછી સવારે તૈયાર થઈને ચાલ્યા. સુખદાયક શ્રીહરિ બપોરે ગલિયાણા જઈને સાથવો જમ્યા. ત્યાંથી ઝાખડા થઈ જઈને રાત રહ્યા. સવારમાં ઉઠીને પીપળી ગામ આવ્યા. બહુનામી પ્રભુ પછી ધોલેરા ગયા અને ત્યાં મદન મોહનજી મહારાજના દર્શન કર્યા. પૂજાભાઈ આદિક સૌ પ્રેમી ભક્તો પરિવાર સાથે મંદિરમાં આવ્યા. પ્રેમથી પ્રભુને પ્રણામ કર્યા અને સૌને ભોજન આદિક ખૂબ કરાવ્યા. સૌ હરિભક્તોના હૃદયમાં શ્રીહરિના પધારવાથી હરખ સમાતો ન હતો. સૌએ શ્રીહરિના દર્શનને દુર્લભ માન્યા. બીજે દિવસ શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે નાવડા આવ્યા અને ત્યાં સૌની સાથે બપોરે જમ્યા. પછી ત્યાંથી નીકળીને કારિયાણી જઈ રાત રોકાયા. ત્યારે ત્યાંના ભક્તોએ અત્યંત આનંદ થયો. વસતા ખાચરના દરબારમાં પ્રાણ આધાર પ્રભુ ઉતર્યા. શૂન્યાતીતાનંદ સ્વામીએ સારી રીતે ઘણા પ્રેમથી થાળ કરાવ્યો. તે થાળ વૈકુંઠાનંદ વર્ણીએ કર્યો અને ભક્તોના જીવન જેવા ભક્ત પ્રતિપાલક શ્રીહરિ તે જમ્યા. પછી બહુનામી શ્રીહરિ સ્વયં બોલ્યા કે શૂન્યાતીતાનંદ સ્વામી, તમે સાંભળો. આ બાજુ જેટલા મોટેરા કાઠી દરબારો છે તે સૌને અહીં કારિયાણી બોલાવો. પછી સ્વામીએ એક સત્સંગીને બોલાવવા માટે મોકલ્યા. તેઓ બધા જ ઉત્સાહી દરબારોને બોલાવીને લાવ્યા. નટવર શ્રીહરિએ તે કાઠી દરબારોની આગળ કહ્યું કે અમારે ભાવનગર જવું છે. ત્યારે દરબાર દાદા ખાચર અને સુરા ખાચરે ઘણા ભાવથી કહ્યું, હે મહારાજ, થોડા ઘોડે સવાર અને થોડા સંતો સાથે હોય તો ત્યાં જવું તે યોગ્ય ન કહેવાય. ત્યારે શ્રીહરિએ કહ્યું કે કોઈ ઘોડે સવાર ગઢપુર જાવો અને બધા જ સંતોને સંભળાવો કે તમામ ભાવનગર આવે. કુંડળ, સાળંગપુર
આદિક બધા જ ગામમાં માણસ મોકલો અને જે શૂરવીર કાઠી સવાર હોય તે બધાને અહીં બોલાવો. આમ શ્રીહરિના શબ્દને સાંભળીને 2 ઘોડે સવાર રાત્રે જ ગઢપુર ગયા અને સંતોને કહ્યું કે તમે સૌ તૈયાર થઈને ભાવનગર જાઓ. જ્યારે શ્રીહરિ ભાવનગર આવે ત્યારે તમારે સૌએ જઈને ત્યાં તેમને મળવું. ત્યારે તે વાત સાંભળી બધા જ સંતો શ્રીહરિને પોતાના દિલમાં ધારીને ચાલ્યા. અલૈયા કહર અને સુરા ખાચર તે બંનેના હૃદયમાં ઘણો પ્રેમ હતો. તે બંને ઘોડે સવાર થઈ નીકળ્યા અને સત્સંગીઓના ગામમાં ગયા અને બધા જ ઘોડે સવાર કાઠીઓને બોલાવી લાવ્યા. શૂન્યાતીતાનંદ સ્વામીએ તે વખતે સાથે લેવા કંઈક ભાતું તૈયાર કરવાનો વિચાર કર્યો અને વળી શ્રીહરિના થાળને માટે પણ સીધા સામાનનો વિચાર કર્યો. જ્યારે તે વાત શ્રીજી મહારાજે જાણી ત્યારે સંતોના પ્રત્યે બોલ્યા, ભાતું અને સીધાની શી જરૂર છે? તે તો ગામે ગામ તૈયાર જ હોય છે. જો સંતોના ધર્મને પાળે તો અન્ન તો સામે આવીને હંમેશા તેને મળશે જ. શું કીધું? જો સંતોના ધર્મને પાળે તો અન્ન તો સામે આવીને હંમેશા તેને મળશે જ. કેમ છે? નવનિધિ અને અષ્ટસિદ્ધિ ધર્મમાં રહી છે. જેટલું ભાતું જોઈએ તેટલું લો, બીજી બધી ચિંતા છોડી દો. અમે કહીએ છીએ તે તમે હૃદયમાં માનો. બધું જ સુખ સ્વધર્મમાં રહ્યું છે. બધું જ સુખ પોતપોતાના ધર્મમાં રહ્યું છે તેમ તમે જાણો. સદ્ધર્મ પાળનાર હંમેશા મિષ્ટાન પામે છે અને જે અધર્મી છે તે સદાય દુઃખી દેખાય છે. ત્યારે શૂન્યાતીતાનંદ સ્વામીએ શ્રીહરિની આવી સ્પષ્ટ વાત સાંભળીને શ્રીહરિ માટે રીતિ અનુસાર થોડું ભાતું રાખ્યું. પછી પ્યારા શ્રીહરિ સવારમાં ઉઠીને ત્યાંથી ચાલતા થયા. તે રોષશાળા જઈને રાત રહ્યા. ત્યારે ત્યાંના હરિભક્તો બધા જ ખૂબ જ હર્ષને પામ્યા. ઓઝા લક્ષ્મીરામ વિપ્રને ઘેર શ્રીહરિ ઉતર્યા. કુંડળ આદિક ગામોના બધા જ કાઠી ત્યાં આવીને ભેળા થયા. ઢાલ અને તલવારવાળા બધા જ કાઠી સવારોને દેખીને કાળાજમ પણ ડરી જતા હતા. ઘોડાની હણહણાટીથી બધા જ માર્ગો ધમધમી રહ્યા હતા. લક્ષ્મીરામ ઓઝાએ સૌની ઘણી સેવા ખૂબ કરી. રસોઈ બનાવીને સૌને ખૂબ જમાડ્યા. પછી અવિનાશી શ્રીહરિની પૂજા કરી અને ઘણા ભાવથી આગળ ભેટ મૂકી. બધા જ ભક્તોએ પોતાના મહાન ભાગ્ય માન્યા. બરાબર મોકો જાણી રોષાળાના સૌ ભક્તોએ ઉમંગ અને ભક્તિભાવથી શ્રીહરિ અને સંતો ભક્તોની ખૂબ જ સેવા કરી. શ્રીહરિ જેને પોતાના ગુરુ માનતા હતા તે મુક્તાનંદ સ્વામી દરબાર દાદા ખાચરને પ્રેમથી શ્રીહરિની કથા વર્ણવીને સંભળાવે છે. લક્ષ્મીરામ ઓઝા કેવા હતા તેની વાત હું તમને કહું છું. તેઓ પોતે એકવાર સત્સંગમાં પ્રસિદ્ધ એવા ડભાણના યજ્ઞમાં જવા માટે તૈયાર થયા. ત્યારે તેમની પાસે કશું જ ન હતું. તેની ખર્ચી અને શ્રીહરિને ભેટ ધરવા માટે ઘર અન્ન આદિ વેચી નાખ્યું. તેના 16 રૂપિયા આવ્યા. તે લઈને ડભાણ ગયા અને યજ્ઞમાં જઈને શ્રીહરિને તે અર્પણ કર્યા. જ્યારે શ્રીહરિએ અંતર્યામીપણે આ જાણ્યું કે આ ભૂદેવ ઘર વગેરે વેચીને આ 16 રૂપિયા લાવ્યા છે, તેથી સભામાં સંતો અને હરિભક્તો આગળ વાત કહી કે તમે આ ભક્ત લક્ષ્મીરામને પ્રત્યક્ષ જુઓ. આ બ્રાહ્મણે પોતાનું ઘર વેચી દીધું છે અને તે ઘર વેચીને
જે પૈસા આવ્યા તે તેણે આ યજ્ઞ માટે લાવીને અમને અર્પણ કર્યા છે. તેનાથી આ યજ્ઞ પરિપૂર્ણ થઈ ગયો જાણો. હવે પૈસાની ખેંચ રહેશે નહીં. અંતર્યામી શ્રીહરિની વાત સાંભળીને સૌને ઘણું સુખ થયું. પછી દબાણના યજ્ઞમાંથી લક્ષ્મીરામ ઓઝા જ્યારે પોતાને ગામ ઘેર ગયા ત્યારે શ્રીહરિના રાજીપાથી તેમને ઘણું જ ધન મળ્યું. જો વાલા ભક્તો, ભગવાનને અર્થે, સાચા ગુરુને અર્થે, સાચા સંતો ભક્તોને અર્થે અને માતા પિતાને અર્થે વાપરેલું ધન અને સમય ક્યારેય નિરર્થક જતું નથી. જો ભગવાનને અર્થે લાવ્યા તો ભગવાને એને અનંત ઘણું આપ્યું. લક્ષ્મીરામની શ્રદ્ધા ખૂબ સરસ હતી. બધા જ લોકો પરસ્પર તેના વખાણ કરતા. જો કોઈ શ્રદ્ધાથી કામ કરવામાં આવે તો તેનાથી ઘનશ્યામ પ્રભુ પ્રસન્ન થાય છે. જે ભક્તજન મનમાં શ્રદ્ધા રાખે છે તે જ ઉત્તમ ભક્ત ગણાય છે. વગર શ્રદ્ધાએ જે પૂજન કરે છે તેને તેનું પૂરું ફળ મળતું નથી. શ્રદ્ધા વિના કરેલો જપ તો મજૂરોએ કરેલી રાજાની વેઠ જેમ બોજરૂપ છે. શ્રદ્ધા વિના કરેલો ઉપવાસ પણ ઢોર લાંઘણ જેવો માનવો. માણસ શ્રદ્ધા વિના જો જાજુ દાન આપી દે તો પછીથી તેને તેનો બહુ પસ્તાવો થાય છે. તેથી તેવા શ્રદ્ધા વિના કરેલા દાન પુણ્યનું તેને આ લોક અને પરલોકમાં બહુ ફળ મળતું નથી. પોતાની પાસે ઘણું ધન હોય પણ જો શ્રદ્ધા બિલકુલ ન હોય તો તેનાથી ધર્મને માટે પણ ખર્ચ કેમ કરાશે? યથાર્થ ધર્મને માટે પણ નહીં વપરાય. અંતે મધમાખીની જેમ તેણે ભેળું કરેલું ધન લૂંટાઈ જશે. કોઈ મનુષ્ય કીર્તિને માટે થઈને દાન આદિક ધાર્મિક કામ કરે છે અને તે કાર્યને બીજા ઉપર મેં ઉપકાર ધર્મ કર્યો એમ માને છે તો તે માણસ આ લોકમાં કીર્તિને પામે છે, પરંતુ તે ભગવાનના ધામમાં ક્યારેય જઈ શકતો નથી. શ્રદ્ધાથી શું ન બની શકે? શ્રદ્ધાથી બધું જ થઈ શકે છે. શ્રદ્ધાવાળો ભક્ત મહિમાથી પોતાનો દેહ કેતા શરીર અને ઘર વગેરે પ્રભુને અર્પણ કરી દે છે. વિપ્ર લક્ષ્મીરામ ઓઝા એવા ઘણા શ્રદ્ધાળુ હતા. તેમણે પોતાનું ઘર વેચીને તે પૈસા પ્રભુ શ્રીહરિને આપ્યા. તે દાનને શ્રીહરિએ ઘણું માન્યું અને તેના બદલામાં તેને આ લોકમાં ધન ધાન્યાદિક અને અંતે અવિચળ અક્ષરધામરૂપી ફળ આપ્યું. જો ભક્તો શ્રદ્ધાથી ભગવાનને, ગુરુને, સાચા સંતો ભક્તોને અર્થે વાપરેલો સમય, ધન, માતા પિતાને અર્થે વાપરેલો સમય અને ધન એ અનંત ઘણું એને આ લોકમાં પ્રાપ્ત થાય છે અને તેની ઉપર ભગવાન રાજી થાય તો તેને અક્ષરધામ રૂપી ફળ પણ મળે છે. માટે જે કંઈ કરવું તે શ્રદ્ધાથી કરવું. શ્રદ્ધા વગર કાંઈ કરવું નહીં. અને શ્રદ્ધા વગર કરીએ તો જીવ બળને પામે, સુખ મળે પણ આ લોકમાંય અતિ સુખ મળે નહીં. અને શ્રદ્ધાથી કરેલું હોય તો આ લોકમાં પણ અતિશય સુખ પ્રાપ્ત થાય. અંતે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં ભગવાનની સેવાની પ્રાપ્તિ પણ અખંડને માટે મળે છે. માટે જે કંઈ કરવું તે શ્રદ્ધાથી, ઉત્સાહથી, પ્રેમથી ભગવાનને રાજી કરવા માટે કરવું. પછી શ્રીહરિ રોશાળા ગામથી વલ્લભીપુર જવા ચાલ્યા. ત્યાં ઘ્યાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે ત્યાંના રાજા ગોહિલ હરભમસિંહજી સવારી લઈને સામે આવ્યા. તેમણે સન્માન કરી શ્રીહરિને પ્રેમથી પોતાના ગામમાં પધરાવ્યા. ઉત્સાહથી દરબારમાં રસોઈ કરાવી અને સૌને ખૂબ સારી રીતે જમાડ્યા. વસ્ત્ર અને ઘરેણાંથી
શ્રીહરિની ખૂબ પૂજા કરી અને ભૂમિનું દાન આપ્યું. પછી તેમણે મૂર્તિ હૃદયમાં ધારી ઘણા હેતથી શ્રીહરિની સ્તુતિ કરી. રાજાની સ્તુતિ સાંભળીને ભગવાન શ્રીહરિએ તેમને વરદાન આપ્યા. પછી સુખની ખાણ જેવા સંતોના પતિ શ્રીહરિ બીજે દિવસ ત્યાંથી વર્તે જ ગયા. નદી અને ગામથી પશ્ચિમ તરફના ભાગમાં શ્રીહરિએ બધી જ નિત્ય ક્રિયા ત્યાં કરી. વૈકુંઠાનંદ વર્ણીએ ટીમણ આપ્યું તે શ્રીહરિ જેમાં. શ્રીહરિ જ્યારે ભાવનગર જતા હતા ત્યારે તે સ્થળે બધા જ સંત મંડળ આવીને ત્યાં મળ્યા. ભાવનગરનું પૂરું વડવા છે. ભાવનગરનું પરું વડવા છે. ત્યાં રૂપાભાઈનું ઘર છે. બીજા એક હરિભક્ત રાજાભાઈ હતા. તેઓ જ્ઞાતિથી ક્ષત્રિય ગ્રાસ્ય હતા. તેમણે ખબર પડી કે શ્રીહરિ આવી રહ્યા છે ત્યારે સૌ મળીને શ્રીહરિની સન્મુખ સામૈયું લઈને ત્યાં આવ્યા. ખૂબ જ સરસ રીતે ધામધૂમથી શ્રીહરિ પધાર્યા ત્યારે સ્વાગત કર્યું. પછી શ્રીહરિ ભાવનગરમાં રૂપાભાઈને ઘેર પ્રેમથી ઉતર્યા. ત્યાં વૈકુંઠાનંદ વર્ણીએ થાળ કર્યો અને સહજ આનંદના સાગર શ્રી સહજાનંદ સ્વામીએ ત્યાં ભોજન કર્યું. સંતો માટેની અલગ રસોઈ થઈ અને તે બધા જ સંતો પણ ત્યાં જમ્યા. શ્રીહરિએ સાંજે ત્યાં ઘણી જ્ઞાન વાતો કહી. પછી પોઢી ગયા અને સવારે ઉઠ્યા. ત્યાં એક લીમડાનું ઝાડ હતું. તેની નીચે શ્રીહરિને શૂન્યાતીતાનંદ સ્વામીએ સ્નાન કરાવ્યું. અત્યંત સુંદર પિતાંબર વસ્ત્ર પહેરાવ્યા અને પછી શ્રીહરિવરે પૂજાપાઠ આદિ નિત્ય ક્રિયાઓ કરી. પછી શ્રીહરિએ રૂપાભાઈને કહ્યું કે તમે જઈ ઠાકોર સાહેબને કહો કે શ્રીહરિ આપને મળવા માગે છે તો તમારી પાસે ક્યારે આવે. ત્યારે રૂપાભાઈ તત્કાળ ગયા અને ઠાકોર વજયસિંહજી મહારાજને બધી જ વાત કહી. ત્યારે ઠાકોર સાહેબે ઘણા હરખથી કહ્યું કે આવતીકાલે નક્કી મળશું. પછી તેમણે પ્રેમથી વંદન કહેવડાવ્યા અને ભોજન માટેનું સીધું મોકલાવ્યું. રૂપાભાઈએ ઘેર આવીને શ્રીહરિને તે બધી જ વાત કહી. ત્યાં એક અવલબાઈ નામે શ્રીમાળી બ્રાહ્મણબાઈ હતી. તે મૂળ તળાજાની અને ઘણી પવિત્ર હતી. તેને રસોઈ સારી આવડતી હતી એટલે તેણે શ્રીહરિ માટે સરસ રસોઈ તૈયાર કરી. સર્વ સુખના ધામ અને જીવનરૂપ શ્રીહરિ ત્યાં જમ્યા અને બધા જ સંતો અને પાળાઓને ત્યાં પણ ખૂબ જમાડ્યા. જો ભક્તો આવો લાભ જ્યારે મળે તે લઈ લેવો, આવો લાભ લૂંટી લેવો. પછી વારે વારે આ યોગ આવતો નથી. અત્યારે શ્રીજી મહારાજના સ્થાને કોણ બેઠા છે? પરમ પૂજ્ય આચાર્ય મહારાજ. આચાર્ય મહારાજને આપણે રાજી કરશું તો ભગવાન રાજી થઈ ગયા માનો. ભગવાનના વાલા એકાંતિક પરમ નિયમ નિશ્ચયને ધર્મવાળા જે સંતો હોય એને રાજી કરશું તો પણ ભગવાન રાજી થશે.